છેલ્લા કેટલાક સમયમાં નકલી પોલીસ દ્વારા તોડકાંડને લઈને ઘણા કિસ્સાઓ સામે આવ્યા, પરંતુ જૂનાગઢના માણાવદરથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેની ગૂંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે. સ્થિતિ એવી બની કે એટીએસને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી અને એટીએસની તપાસ શરૂ થતાં જ પોલીસ અધિકારીઓ બચવા માટે રસ્તા શોધતા ફરાર થયા છે. આ ઘટનાના મુખ્ય 3 આરોપી સસ્પેન્ડ છે, જે પૈકી એસઓજી પીએસઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જ્યારે સીપીઆઈ તરલ ભટ્ટ વિદેશ ભાગ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વનું છે કે આ ત્રણેય આરોપીઓએ 335 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ તેને અનફ્રીઝ કરવા માટે તોડ કરતા હતા. આ તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની પણ સંડોવણી સામે આવી છે. સિનિયરથી લઈને બેંક કર્મીઓની સંડોવણી સામે આવી છે અને એસઓજીની કચેરીમાં થયેલા ફોન કોલથી તેની તપાસ કરાશે. આ સમગ્ર કેસમાં તરલ ભટ્ટ ખૂબ ચર્ચાસ્પદ છે. જાણીને નવાઈ લાગશે કે પીઆઈ તરલ ભટ્ટને માણાવદરમાં પણ સજાના ભાગરૂપે જ પોસ્ટિંગ મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે કે પીઆઈ તરલ ભટ્ટ કોણ છે? તો આપને જણાવી દઈએ કે પીઆઈ તરલ ભટ્ટ એક ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીના પુત્ર છે. 1999થી 2002ના વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી બીએનો અભ્યાસ કર્યો છે. ફેબ્રુઆરી 2008માં તરલ ભટ્ટ ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા. તરલ ભટ્ટે ભલે આર્ટ્સ કર્યું હોય, પરંતુ સાયબરને લગતા ગુના ઉકેલવામાં તેમની ફાવટ હતી. પોલીસ બેડામાં આજે પણ સાયબર ફ્રોડ ઉકેલવામાં મહારત હાંસલ કરનારા અધિકારીઓમાં એક નામ તરલ ભટ્ટ પણ છે. તરલ ભટ્ટના રાજકીય સંપર્કો પણ મજબૂત હોવાનું ગણાય છે. તરલ ભટ્ટની કામગીરી પર સવાલ પણ ઉઠ્યા છે અને એક કેસ હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારબાદ 2022માં તરલ ભટ્ટને પીસીબીમાં પીઆઈ તરીકે ક્રીમ પોસ્ટ મળી. અમદાવાદ પીસીબીમાં પીઆઈ તરીકે હતા ત્યારે માધુપુરાથી 2000 કરોડની ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડ્યું હતું. ખૂબ ચર્ચાસ્પદ રહેલા આ કેસની તપાસ માટે એસઆઈટી બનાવાઈ હતી, પરંતુ આ સટ્ટાકાંડની ચર્ચામાં આવેલા તરલ ભટ્ટ પર ગંભીર આક્ષેપ પણ લાગ્યા. એસઆઈટીના ઓથા હેઠળ જ ક્રિકેટ સટ્ટાના પૈસા જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. આ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ખાતેદારોને બોલાવી 20-20 લાખ લેવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ 2023માં તરલ ભટ્ટને જૂનાગઢના માણાવદરમાં સર્કલ પીઆઈ તરીકે પોસ્ટિંગ મળ્યું હતું. માણાવદરમાં સીપીઆઈની પોસ્ટિંગના 8 મહિના બાદ જ ફરી તેમના પર તોડકાંડના ગંભીર આરોપ લાગ્યા છે. આ સમગ્ર તોડકાંડના કેન્દ્રમાં તરલ ભટ્ટ સામે આવી ગયા છે. તરલ ભટ્ટ પાસે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. જો કે તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ સમગ્ર કેસની તપાસ એટીએસના અધિકારી શક્તિસિંહ ચૌધરી કરી રહ્યા છે અને હજુ એસઓજીના કે બીજા અધિકારીઓ પણ સામેલ હોય તેવી પૂરી શક્યતા છે. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.